So in the last few lectures, આપણે લોકોએ પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટેશન 1 સબ્જેક્ટમાં યુનિટ 1 સ્ટાર્ટ કરેલો, યુનિટ 2 સ્ટાર્ટ કરેલો, that is flow measurement techniques. બરાબર? ફ્લો મેઝરમેન્ટ ટેકનિક્સ આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરેલું. આ ચેપ્ટરમાં આપણે લોકોએ અત્યાર સુધી રોટામીટર સુધીનો ટોપિક કમ્પ્લીટ કરી લીધો છે. બરાબર? નેક્સ્ટ ટોપિક ઇઝ મેગ્નેટિક ફ્લો મીટર્સ. બરાબર? તો આપણે અત્યાર સુધી જે ડિફરન્ટ ટાઈપના ફ્લો મીટર્સ જોયા એમાં આપણે લોકોએ શું ઓબ્ઝર્વ કરેલું કે there are a wide variety of flow meters available in the market. કેના માટે? તો કે તમારે ડિફરન્ટ ટાઈપના એપ્લિકેશન્સ માટે. આપણે ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં જોયું હતું કે there can be different types of flow હોય છે જે પાઇપમાંથી, there can be different type of fluids જે પાઇપમાંથી ફ્લો થાય છે. બરાબર? so many different type of fluid. તો ફ્લુઇડ જે છે તમારા ઇરોઝિવ હોય, કોરોઝિવ હોય, સ્લરીઝ હોય, ક્લિયર હોય, ડ્રાય હોય, ઓપેક હોય, વેટ હોય. બરાબર? તો આ જે ડિફરન્ટ ટાઈપના ફ્લુઇડ્સ છે તો એની પ્રોપર્ટીઝને અકોર્ડિંગ આપણે એવા મટીરિયલમાંથી બનેલું ફ્લો મીટર જે છે એ સિલેક્ટ કરવાનું થાય. બરાબર? that is why we have different type of flow measuring instruments. બરાબર? આપણે જોયા હતા આની પહેલા વેરિયેબલ હેડ ઓર વેરિયેબલ પ્રેશર ફ્લો મીટર્સ, જેમાં આપણે ઓરિફિસ, પ્લેટ, ફ્લો નોઝલ, વેન્ચ્યુરી ટ્યુબ એ બધું કરેલું, પિટોટ ટ્યુબ. then we did વેરિયેબલ એરિયા ફ્લો મીટર, જેમાં આપણે રોટામીટર જોયું હતું. એન્ડ ઇન ધ લાસ્ટ લેક્ચર આપણે લોકોએ અલ્ટ્રાસોનિક ફ્લો મીટર સુધી કવર કરી લીધું છે. બરાબર? ટુડે વી આર સ્ટાર્ટિંગ મેગ્નેટિક ફ્લો મીટર્સ. હવે મેગ્નેટિક ફ્લો મીટર્સ જે છે એ સ્પેસિફિકલી વધારે યુઝ કરવામાં આવે છે ફોર મેઝરિંગ ઓફ ઇરોઝિવ સ્લરીઝ. બરાબર? એવી સ્લરીઝ જેનાથી ધોવાણ જલ્દી થઈ જતો હોય. બરાબર? તો એ પ્રકારના જે ફ્લો હોય છે ઇરોઝિવ સ્લરીઝના, એને મેઝર કરવા માટે જનરલી મેગ્નેટિક ફ્લો મીટર્સ જે છે એને યુઝ કરવામાં આવે છે. બરાબર? હવે એનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે મેં તમને આની પહેલા પણ સમજાવેલું છે કે તમે જ્યારે પણ એક્ઝામમાં લખો છો ત્યારે મેક શ્યોર કે તમે લોકો પોઈન્ટ વાઇઝ લખો. ઓકે? પોઈન્ટ વાઇઝ મીન્સ વોટ? You have to write the working principle, you have to write the construction, diagram draw કરવાનું અને પછી એનું વર્કિંગ લખવાનું. બરાબર? જેટલા માર્કનો ક્વેશ્ચન હોય એના અકોર્ડિંગ તમે લખજો. ઓકે? સો first is working principle. What is the working principle of magnetic flow meter? It works on the Faraday's law of electromagnetic induction. Okay, so there was a scientist called Michael Faraday and he has given the laws of electromagnetic induction. Okay? શું કહે છે પ્રિન્સિપલ, આનો વર્કિંગ પ્રિન્સિપલ? કે જ્યારે પણ કોઈ કંડક્ટર જે છે એ એક મેગ્નેટિક ફિલ્ડમાં મૂવ કરે છે. બરાબર? whenever a conductor is moving through a magnetic field, ત્યારે એ કંડક્ટરમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે. ઓકે? whenever a current is moving through a magnetic field, ત્યારે એ કંડક્ટરમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે and that voltage is proportional to the relative velocity between the conductor and the magnetic field. કેટલો વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે? So it is in proportion to the relative velocity between the conductor and the magnetic field. Barabar? So this is the working principle of magnetic flow meter. It works on the principle of Faraday's law of electromagnetic induction. પછી આ એનું સ્ટેટમેન્ટ કે જ્યારે કોઈ પણ કંડક્ટર જે છે એક મેગ્નેટિક ફિલ્ડમાં મૂવ કરે છે, બરાબર, ત્યારે એ કંડક્ટરમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે. અને કેટલો વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે? So it is in proportion to the relative velocity between the conductor and the magnetic field. બરાબર? તો આપણે આ જ પ્રિન્સિપલનો યુઝ કરીને મેગ્નેટિક ફ્લો મીટર બનાવેલું છે. બરાબર? એના ઉપર આ વર્ક કરે છે. કઈ રીતના? તો કે તમારું જે કંડક્ટર જે છે એ તમારું ફ્લુઇડ હશે. બરાબર? સો વી નીડ એન conductive fluid for this kind of measurement. બરાબર? તો મેગ્નેટિક ફ્લો મીટર્સ જે છે એ કંડક્ટિવ ફ્લુઇડ્સ નો જ ફ્લો મેઝર કરી શકે છે. બરાબર? મતલબ એવા ફ્લુઇડ્સ જે ઇલેક્ટ્રિકલી કંડક્ટિવ હોય. બરાબર? સો ઇન મેગ્નેટિક ફ્લો મીટર્સ ઇલેક્ટ્રિકલી કંડક્ટિવ ફ્લોઈંગ ફ્લુઇડ્સ એક્ટ એઝ ધ કંડક્ટર. કન્સ્ટ્રક્શન સમજાવીશ એટલે એકદમ ક્લિયર આઈડિયા આવી જશે. બરાબર? યસ. સો ધીસ ઇઝ ધ ડાયગ્રામ ઓફ અ મેગ્નેટિક ફ્લો મીટર. તમને મેં જે મટીરિયલમાં ડાયગ્રામ આપેલું છે એ આની કરતા સેજ ડિફરન્ટ છે, which is easier to draw in the exam. બરાબર? Yes. So constructions કેવી રીતના છે આનું? એક જ મિનિટ. યસ. કન્સ્ટ્રક્શન કેવી રીતના છે આનું? તો આપણી પાસે રાખેલી હશે બે મેગ્નેટિક કોઇલ. તમારું જે પાઇપ જે છે એની ઉપર રાખેલી હશે બે મેગ્નેટિક કોઇલ.
ઓકે, હવે જ્યારે મેગ્નેટિક કોઇલ્સ ને સપ્લાય આપવામાં આવે છે ત્યારે શું થાય છે, એમાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે. બરાબર, શું જનરેટ થાય છે? મેગ્નેટિક ફિલ્ડ. બરાબર, આ જે લાઇન્સ બતાવેલી છે, એરોઝ બતાવેલા છે, ધેટ ઇઝ યોર મેગ્નેટિક ફિલ્ડ. બરાબર, ઓકે. હવે આ ફિલ્ડ ની વચ્ચે શું જાય છે? તમારો પાઇપ. નાવ યોર પાઇપ શુડ બી નોન કન્ડક્ટિવ પાઇપ. બરાબર, તમારો પાઇપ જે છે એ નોન કન્ડક્ટિવ ટાઈપનો હોવો જોઈએ. ઇટ્સ નોટ નેસેસરી કે થ્રુ આઉટ ધ લેન્થ ઓફ પાઇપ આખો પાઇપ તમારો નોન કન્ડક્ટિવ હોય. જસ્ટ ધેટ પાર્ટ કે જે તમારા ફ્લો મીટર ની અંદર આવે છે એટલો પાર્ટ ઇઝ, ઇફ ઇટ ઇઝ નોન કન્ડક્ટિવ, ધેટ્સ ઓલ વી નીડ. બરાબર, સો વોટ હેપન્સ, તમારી કોઇલ્સ જે છે એ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે છે. બરાબર, તમારો જે પાઇપ જે છે એમાં ફ્લો થી રાઈટ એંગલ ઉપર એટ ધ રાઈટ એંગલ એક્સિસ તો મૂકવામાં આવેલા છે બે ઇલેક્ટ્રોડ્સ. બરાબર, ઇલેક્ટ્રોડ્સ નું કામ શું છે? તો કે they will pick up the voltage generated in the fluid. Alright, આ તમારી ફ્લો ની ડાયરેક્શન બતાવેલી છે. હવે શું થશે? જ્યારે આમાંથી ફ્લો પસાર થાય છે, નાઉ યોર ફ્લુઇડ ઇઝ ઇલેક્ટ્રિકલી કન્ડક્ટિવ. બરાબર, તો શું થશે? એમાંથી જ્યારે ફ્લુઇડ પસાર થાય છે વિથ સમ વેલોસિટી, ત્યારે શું થશે કે એ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને કટ કરશે. બરાબર, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ને કટ કરશે. તો એઝ પર ધી વર્કિંગ પ્રિન્સિપલ, જ્યારે કોઈ કંડક્ટર એક મેગ્નેટિક ફિલ્ડમાં મૂવ કરે છે ત્યારે કંડક્ટરમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે. બરાબર, તો એ જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે એ આપણે ક્યાંથી પિકઅપ કરીએ છીએ? ફ્રોમ ધીઝ ઇલેક્ટ્રોડ્સ. બરાબર, એન્ડ ધેટ induced voltage is an indication of the fluid velocity. બરાબર, that induced voltage એ આપણને શું બતાવે છે? ફ્લુઇડ ની વેલોસિટી. ઓકે, ઇક્વેશન સમજીએ. yes, the induced voltage is given by, હવે induced voltage કેટલો વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે એનું ઇક્વેશન છે. મેથેમેટિકલી આપણે એક્સપ્રેસ કરવું હોય તો how we can say E is equal to C multiplied by B multiplied by L multiplied by V. આ બધા શું છે? E is the induced voltage. બરાબર, induced voltage કેટલો છે? તો કે dimensional constant multiplied by the magnetic field multiplied by the length of conductor. In our case, length conductor શું છે? તમારું fluid. And multiplied by the velocity of conductor. બરાબર, this is the equation to find out the induced voltage. બરાબર, પણ આપણો સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે? કે આપણે વેલોસિટી કેટલી છે ફ્લુઇડ ની એ ફાઇન્ડ આઉટ કરવું છે. બરાબર, તો આપણે ઇક્વેશન ને રીઅરેન્જ કરીએ, v ને સબ્જેક્ટ બનાવીએ. સો what do we get? v is equal to induced voltage divided by dimensional constant multiplied by magnetic field multiplied by length of the conductor. બરાબર, so this is your equation to find out the velocity of the flowing fluid. Barabar. Now suppose if you want to find the flow rate, volumetric flow rate, you know the velocity but you want to find out the volumetric flow rate. Yes, so the flow rate is given by Q is equal to V multiplied by A. શું કહેવા માંગે છે કે flow rate is equal to fluid ની velocity multiplied by the area of flow meter. સીધી વાત છે. ફ્લુઇડ ની વેલોસિટી કેટલી હશે? તો કે સોરી, ફ્લો રેટ કેટલો હશે? તો કે ફ્લુઇડ ની વેલોસિટી, એની વેલોસિટી મલ્ટીપ્લાઇડ બાય ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ પાઇપ. બરાબર, ઓર ફ્લો મીટર. તો આપણી પાસે આ ઇક્વેશનમાં જુઓ તો આપણી પાસે આમાં v ની વેલ્યુ છે ઓલરેડી. વી હેવ ફાઉન્ડેડ ધ વેલ્યુ ઓફ v, E upon CBL. બરાબર, તો એને આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરીએ ઇક્વેશન 1 માંથી. સો what do we get? Q is equal to EA divided by CBL. બરાબર, હવે તમે આ ઇક્વેશનમાં જુઓ તો પાઇપનો ક્રોસ સેક્શનલ એરિયા A, it is a constant value કારણ કે એકવાર તમે પાઇપ કન્સ્ટ્રક્ટ કરી લીધો પછી એનો ક્રોસ સેક્શનલ એરિયા કઈ ચેન્જ તો થવાનું નથી. બરાબર, so it is a constant value, dimensional constant, magnetic field and the length of the conductor, they all are constants. બરાબર, તો આપણે એને કહી દીધું K. બરાબર, so K is a constant. A upon CBL is a constant value. All right. So what can we say from this? K induced voltage E is directly proportional to the flow rate. બરાબર, આ વસ્તુ સમજાણી કે induced voltage in this equation, if you can see, કે induced voltage E is directly proportional to the flow rate. All right.
આમાં કોઈને કઈ ડાઉટ છે? ડાઉટ ના હોય તો ચેટ બોક્સમાં નો ટાઈપ કરો તો હું આગળ વધું. ઓકે, ઓલરાઈટ. બરાબર. So in case of magnetic flow meters, the induced voltage is directly proportional to the flow rate. Okay. હવે એક્ઝામમાં જો તમને વર્કિંગ પ્રિન્સિપલ સમજાવવાનું કે તો તમારે એનો સ્ટેટમેન્ટ લખવાનો, બરાબર, સ્ટેટમેન્ટ લખવાનો એન્ડ સ્ટેટમેન્ટ લખી અને એની સાથે જે છે આ ઇક્વેશન સમજાવવાની. ઇફ એન્ડ ઓનલી ઇફ ખાલી વર્કિંગ પ્રિન્સિપલ પૂછેલો હોય તો, બરાબર. હવે ઘણીવાર એવું થાય કે તમને આખા ઇક્વેશન્સ યાદ નથી રહેતા, તો દેટ ઇઝ ઓલ્સો ફાઇન. તમે એનું વર્કિંગ પ્રિન્સિપલ લખી એને પ્રોપરલી સમજાવી શકતા હોય તો બી તમને ભલે ફૂલ માર્ક્સ ના મળે પણ થોડા ઘણા તો તમને માર્ક્સ જે છે એ મળશે. બરાબર. એવું નહીં થાય કે તમને સાવ 0, કારણ કે તમે થોડુંક રિલેવન્ટ પ્રોપરલી લખેલું હશે, રિલેવન્ટ આન્સર્સ, બરાબર, જે સાચો હોય એનીથી કંઈક રિલેવન્ટ લખેલું હશે, યુ વિલ ગેટ ધ માર્ક્સ. ઓકે. સાવ એમ નામ નહીં લખીને આવતું રહેવાનું, થોડુંક જોવાનું. ટ્રાય કરજો કે ઇક્વેશન યાદ રહે. મેં સમજાવવાની તમને પૂરેપૂરી ટ્રાય કરી છે. હવે કદાચ બહુ ઇઝી જ છે. યુ ઓનલી હેવ ટુ રિમેમ્બર હાઉ મેની ઇક્વેશન્સ 1 and 2. ખાલી 2 જ ઇક્વેશન યાદ રાખવાની છે અને એક આ ફાઇનલ ઇક્વેશન. બીજું જો તમે એમને થોડુંક સમજવાની ટ્રાય કરશો કે અહીંયા આપણે ખાલી રીઅરેન્જ કરેલું છે, અહીંયા આપણે ખાલી સબસ્ટિટ્યુટ કરેલું છે, તો ઇટ ઇઝ વેરી ઇઝી. ઓકે, એટલે એકવાર ટ્રાય કરજો જો તમને યાદ રહી જાય તો. મેઇન પોઈન્ટ આ છે, ઇન્ડ્યુસ વોલ્ટેજ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ફ્લો રેટ. ઓલરાઈટ. એક્ઝામમાં મેગ્નેટિક ફ્લો મીટર્સ હમણાં છેલ્લે મેં જોયું હતું ત્યારે 7 માર્ક્સના પૂછાયેલું હતું આ ટોપિક, બરાબર. એટલે એમાં પછી તમારે બધું લખવાનું થાય, વર્કિંગ પ્રિન્સિપલ, કન્સ્ટ્રક્શન, વર્કિંગ ડાયગ્રામ, એવરીથિંગ. ઓકે. ઓકે. સો આના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. એડવાન્ટેજીસ શું છે આના, કે આપણે સ્ટાર્ટિંગમાં જે ફર્સ્ટ ટોપિક જોયો કે મેગ્નેટિક ફ્લો મીટર્સ જે છે એને ઇરોઝિવ સ્લરીઝ માટે યુઝ કરવામાં આવે છે, બરાબર. સો ઇટ ઇઝ એન એડવાન્ટેજ કે સ્લરીઝ અને ગ્રીઝી મટીરિયલ્સ જે છે એના માટે આ ફ્લો મીટર જે છે એ સારું છે. ઇટ કેન હેન્ડલ કોરોઝિવ ફ્લુઇડ્સ, એવા ફ્લુઇડ્સ જેનાથી કાટ લાગતો હોય જલ્દી, એ પ્રકારના ફ્લુઇડ્સ માટે જે છે આ ફ્લો મીટર ઘણું યુઝફુલ છે, બરાબર. ઇટ કેન બી યુઝડ એઝ અ બાય ડિરેક્શનલ મીટર. આ બાય ડિરેક્શનલ મીટર છે, મતલબ બંને ડાયરેક્શનમાં ફ્લો જે છે એ મેજર કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, આપણે ફ્લો નોઝલ હોય તો ફ્લો નોઝલ તમે બાય ડિરેક્શનલ યુઝ કરી શકો નહીં. વેન્ચ્યુરી ટ્યુબ જે છે એને તમે બાય ડિરેક્શનલ યુઝ ના કરી શકો, બટ ધીસ ઇઝ અ ફ્લો મીટર કે જેને તમે બંને ડાયરેક્શનમાં યુઝ કરી શકો. વિચ એવર ડાયરેક્શન ફ્લો ઇઝ ઇન એ મેજર કરી શકે છે. ઘણા બધા અલગ અલગ કન્સ્ટ્રક્શન મટીરિયલ્સમાં અવેલેબલ છે એન્ડ ઇટ ઇઝ કેપેબલ ઓફ હેન્ડલિંગ એક્સ્ટ્રીમલી લો ફ્લોઝ, બરાબર. ડિસએડવાન્ટેજીસ શું છે કે ઇટ ઇઝ એક્સપેન્સિવ. ઓકે. બીજી વસ્તુ, આપણે જે ટોપિક સ્ટાર્ટ કર્યો ત્યારે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે આ પ્રકારનું ફ્લો મીટર જે છે એમાં ધ ફ્લુઇડ શુડ બી ઇલેક્ટ્રિકલી કન્ડક્ટિવ, બરાબર. તો નોન કન્ડક્ટિવ ટાઈપના ફ્લુઇડ્સને તમે આમાં મેજર કરી શકો નહીં. સો ધીસ બિકમ્સ એન ડિસએડવાન્ટેજ. ખાલી ઇલેક્ટ્રિકલી કન્ડક્ટિવ ફ્લુઇડ્સ માટે જ આ પ્રકારનું ફ્લો મીટર જે છે એને તમે યુઝ કરી શકો છો. ઇટ ઇઝ હેવી, બરાબર, આ એનો એક ડિસએડવાન્ટેજ છે. એન્ડ ધ મીટર શુડ ઓલવેઝ બી ફૂલ. તમારું પાઇપ જે છે ઇટ શુડ બી ફૂલ, બરાબર, તો જ જે છે આ મેજરમેન્ટ કરી શકે છે. ઓલરાઈટ. ઓકે, આઈ હોપ આ ટોપિક બધાને ક્લિયર હોય. નેક્સ્ટ ઇઝ ટર્બાઇન ફ્લો મીટર. સો ટર્બાઇન ફ્લો મીટર, ટર્બાઇન આપણે લોકોએ જનરલી હાઇડ્રો પાવર પ્લાન્ટ જે હોય ત્યાં આપણે સાંભળેલું હોય ટર્બાઇન્સ. અમુક શો પીસ આવતા હોય છે એમાં બી ટર્બાઇન્સ મૂકેલા. વોટ ઇઝ બેઝિકલી અ ટર્બાઇન વ્હીલ? એક શાફ્ટ ઉપર એક વ્હીલ માઉન્ટેડ હશે અને વ્હીલમાં જે છે બ્લેડ્સ હશે, બરાબર. જ્યારે એની ઉપર કોઈ પણ લિક્વિડ પડે છે તો શું થાય છે, એ રોટેટ થાય છે, રાઈટ. ટર્બાઇન જોયું જ છે ને બધાએ, બરાબર.
તો એ જે ટર્બાઇનનો જે પ્રિન્સિપલ જે છે એના ઉપર જ વર્ક કરે છે ટર્બાઇન ફ્લો મીટર. ઓકે, જે તમે હાઇડ્રલ પાવર પ્લાન્ટ જે હોય છે એમાં આવી રીતના જ હોય છે ને કે ડેમમાં જે ઉપર એક હાઇટ ઉપરથી પાણી પડે છે એ ક્યાં પડે છે? તમારા ટર્બાઇન વ્હીલ ઉપર. એનાથી ટર્બાઇન વ્હીલ જે છે એ રોટેટ થાય છે, બરાબર? તો બસ એ જ પ્રિન્સિપલ જે છે ટર્બાઇનને રોટેટ કરાવવાનો, એનો જ યુઝ કરીને આપણે બનાવેલું છે ટર્બાઇન ફ્લો મીટર, બરાબર? સો ટર્બાઇન ફ્લો મીટર જે છે એ જનરલી લિક્વિડ અને ગેસ અને એકદમ ઓછા ફ્લો રેટ વાળા ફ્લુઇડ્સને મેજર કરવા માટે યુઝ થાય છે, બરાબર? A turbine flow meter is used for measurement of liquid, gas and very low flow rates, બરાબર? કન્સ્ટ્રક્શન સમજી લઈએ. This is your pipe. આ તમારો ફ્લુઇડ નો ફ્લો. This is the turbine wheel, બરાબર? આ શાફ્ટ. અહીંયા મૂકેલી છે એક મેગ્નેટિક પિકઅપ કોઇલ. ઓકે, મેગ્નેટિક પિકઅપ કોઇલ. ટર્બાઇન વ્હીલ જે છે એની ઉપર લગાવેલું છે એક મેગ્નેટ. આ છે ટર્બાઇનની બ્લેડ્સ, these ones. ઓકે, બરાબર? આ એનું કન્સ્ટ્રક્શન. It consists of a multi-bladed rotor which is mounted at right angles to the axis of the flowing fluid. બરાબર? તમારું flowing fluid નું જે આ જે એક્સિસ જે છે એની સાથે એ રાઈટ એંગલે માઉન્ટ કરેલું છે, બરાબર? સો દેટ જ્યારે એની ઉપર ફ્લો આવે ત્યારે ટર્બાઇન જે બ્લેડ્સ જે છે એના ઉપર એ પાણી ઓર જે ફ્લુઇડ જે છે એ ઇમ્પિંજ થાય એન્ડ ધેન ધ વ્હીલ વિલ રોટેટ, બરાબર? The rotor is supported by ball or sleeve bearings on a shaft which is retained in the flow meter housing by a shaft support section, બરાબર? The rotor is free to move about its axis. અહીંયા સુધી ક્લિયર બધાને? ઓકે, નાઉ વોટ વિલ હેપન કે જ્યારે તમારા અહીંયાથી જ્યારે ફ્લો સ્ટાર્ટ થાય છે, ઓકે, શું થશે? એ તમારા ટર્બાઇન વ્હીલ ઉપર પડે છે. ટર્બાઇન વ્હીલ ઉપર પડે છે એટલે શું થશે કે ટર્બાઇન જે છે વ્હીલ જે છે ઇટ વિલ રોટેટ, બરાબર? Now every single time this magnet comes in front of this magnetic pickup coil, ત્યારે આ કોઇલમાંથી એક વોલ્ટેજ પલ્સ જે છે એ જનરેટ થશે, બરાબર? શું જનરેટ થશે? વોલ્ટેજ પલ્સ. હવે જેમ ફ્લો વધારે હશે, મતલબ ફ્લોની વેલોસિટી જેટલી વધારે હશે એટલું વધારે વાર આ વ્હીલ જે છે એ રોટેટ થશે, એટલી વધારે સ્પીડમાં, બરાબર? અને એટલી વધારે ટાઈમ્સ તમારું મેગ્નેટ જે છે ઇટ વિલ કમ ઇન ફ્રન્ટ ઓફ ધીસ મેગ્નેટિક પિકઅપ કોઇલ. મતલબ એટલા વધારે વોલ્ટેજ પલ્સીસ જનરેટ થશે. આ વસ્તુ સમજાય છે? So that gives us a measure of the velocity of the fluid, બરાબર? And the number of pulses if counted, it gives us the flow rate, બરાબર? So the K factor, that is the number of pulses generated per gallon of flow. Number of pulses generated per gallon of flow, it is given by K is equal to Tk, that is a time constant, multiplied by the frequency divided by the volumetric flow rate. So from this equation, તમે Q ને સબ્જેક્ટ બનાવી દો. તમારે Q measure કરવાનું છે. That is the volumetric flow rate. So you can find out ઇક્વેશન થોડુંક રીઅરેન્જ કરી નાખો તો Q ને સબ્જેક્ટ બનાવી દો તો તમને શું મળી જશે? વોલ્યુમેટ્રિક ફ્લો રેટ, બરાબર? અહીંયા સુધી ક્લિયર? ટર્બાઇન ફ્લો મીટર ક્લિયર થયું બધાને? ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો ચેટ બોક્સમાં. ઓકે, ઓલરાઈટ. સો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક કવર કરશું. ઓલરાઈટ, you can log out. Thank you.